તમને મેં 1000 વાર કીધું છે આપણી બેની બાંધણ થાય ને તો મારા ઘરવાળાને કોઈને વચ્ચે નહીં લાવવાના. હવે ભૂલથી બોલાઈ ગયું, મને માફ કરી દે. સાંભળો, પેલા મારી વાત સાંભળો તમે. હા તો અમથી ભૂલ તમારી જ હતી ને. આ હું તમે કરો છો? શેમાન કેમ પેક કરો છો? હવે કારણ કે હું તારી હારે નહીં રહી. અરે પણ તમે એટલે આવું કરો છો કે મેં તમારી પર હાથ ઉપાડ્યો એટલે જ હું ઘર છોડીને જાઉં છું. એમાંથી એકને તો ઘર છોડવું જ પડશે, એટલે હું જ ઘર છોડીને જાઉં છું. હું તને ઘર છોડવાનું નહીં કહું, કારણ કે આ ઘર તારા નામે જ છે. અરે બધાયના ઘરમાં કકડાટ થતો હોય કે એવું થોડું છે કે ઘર છોડીને વહી જાવું. તમને ખબર તો છે કે મને ગુસ્સો બહુ આવે છે. ગુસ્સામાં મારા હાથ ઉપડી ગયો તમારી ઉપર. એમાં શું થઈ ગયું? એવું થોડું છે કે પતિ પત્ની વચ્ચે ઝઘડો થાય તો કે પતિને વહી જાવ કે પત્નીને વહી જાવ જરૂરી છે કાંઈ? અને મેં તમારી પાસે માફી તો માંગી લીધી. જયારે પતિ પત્નીને મારે છે ને ત્યારે તો પોલીસ કેસ થવા મળે છે, કેટલા મહિનો લગી કેસ હાલે છે, ઘરના બધા ભેગા થઈ જાય છે. અને રોજ એકને એક સવાલ જ પૂછે કે પતિએ પત્નીને માર્યું હું લેવા. એમ નથી સમજતા કે એ પત્નીનો જ વાંક હશે. જયારે પત્ની પત્નીને મારે છે ને ત્યારે આવું કાંઈ નથી થતું. બાજુવાળા તો હું ઘરના નહીં નથી ખબર પડતી કે આ હું શું હશે. તમારી પત્નીને શું જોતું હોય કે તમારો પતિ તમને માન આપે, સન્માન આપે, ઇજ્જત આપે. એ તો મેં બધું આપ્યું છે. અને આજે તે શું કર્યું? એક સેકન્ડ ન થઈ મારી ઉપર હાથ ઉઠાવવામાં. શું તારા મનમાં મારી માટે કોઈ ઇજ્જત નથી? સાંભળી લે, જેટલો તને ગુસ્સો આવે છે ને એટલો મને ગુસ્સો આવે છે. પણ મેં તારી ઉપર કોઈ હાથ નથી ઉઠાવ્યો. મેં જો પેલા ભૂલ કરી હતી ને એની મેં માફી માંગી હતી, યાદ કરતું. એક પુરુષ છે ને બધું સહન કરી શકે, જે આજે જે કર્યું ને એ કોઈ દી ન કરી શકે. એટલે આ ઘરમાં કોઈ વસ્તુની તારે કમી નહીં હોય. જે કમી હોય ને તો મને ફોન કરી દેજે, બધી વસ્તુ ઘરમાં પહોંચી જાય. પણ હવે હું તારી હારે નહીં રહી. હવે તો તમે બહુ કરી. માફી તો માંગુ છો, માફ કરી દો ને મને. કેવી રીતે તને માફ કરી દઉં? અને જો મેં તને માફ કરી દીધું હોય ને તો હું આ ઘરમાં ન રહી. કારણ કે તારી નજરમાં કોઈ મારી માટે કોઈ ઇજ્જત જ નથી. થોડી ઘણી છે ને એ ઇજ્જત હું ખોવા નથી માંગતો. તને એમ કે હું બહાર જઈને ખેલ કરીશ, નાટક કરીશ ને તારા વિશે બીજાને ભડકાવીશ, એવું કાંઈ નહીં કરું. જયારે નવા નવા લગ્ન છે ને ત્યારે મારા ભાઈબંધને એમ કીધું પત્નીને કાબુમાં રાખજે. મેં એવું નહોતું કીધું. મેં મારા ભાઈબંધને શું કીધું તને ખબર છે? કે એનું ઘર છોડીને એ મારા ઘરે આવે છે. જેટલી છૂટ મને મળે ને એટલી છૂટ એને મળવી. જયારે આપણે આ નવું ઘર લીધું ને એ ઘર મેં તારા નામે કીધું હતું. ને બા કહેતા હતા કે એના નામે હું લાવવાનું છે કર્યું. ત્યારે બાને મેં શું કીધું ખબર? કે અમારા લગ્ન થઈ ગયા છે, મારું કે એનું એમાં એક જ છીએ અમે બે. એમાં શું થઈ ગયું? ત્યારે તો હું સમાનતાની બહુ વાત કરતો હતો. હવે હું બહાર નહીં જઈશ ને ત્યારે બધા મારી વાતો કરશે. એ એક વાત સાચી છે, જે સમાનતાની વાત કરતા હોય ને એને આવું જ થાય. જો તને જરીકે એવું લાગે ને કે હું ખોટી છું તો મને બોલાવી લેજે. કદાચ હું આવી જાઉં ને માફી કરી દઉં.